ભગવાન સ્વામિનારાયણના તો 3 વ્રત હતા. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ વાંચો, જે ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના જે 3 વ્રત હતા ને એ કાયમને માટે અખંડ રહ્યા છે. પહેલું વ્રત હતું ભગવાન સ્વામિનારાયણ જાતે પોતે પીરસીને જમાડતા. આહા, આ વડતાલની ધર્મશાળા તમે જાઓ દર્શન કરવા માટે, જે ધર્મશાળાની અંદર ભગવાન સ્વામિનારાયણ 1-2 વખત નહીં, અરે ભાઈ 496 વખત ભગવાન સ્વામિનારાયણ એ સંતો ભક્તોને પીરસીને જમાડ્યા છે. 496 વખત. શું એ સંતો એ ભક્તોના ભાગ્ય? આજે નહીં કદાચ આપણને કોઈ મોટા સંતો પીરસીને જમાડે કે પરમ પૂજ્ય આપણા આચાર્ય મહારાજ શ્રી એ નહીં કદાચ આમ પીરસીને જમાડે, કેટલો બધો આનંદ થાય, બોલો કયો? આપણને એમ થાય કે આહા, એ મારા કેટલા મોટા હો ભાગ્ય કે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પોતાના હાથે મને પ્રસાદી આપી, એ મોટા સદગુરુ સંતોએ મને પ્રસાદી હાથે પોતાને હાથે પીરસીને મને જમાડ્યા. બોલો, એ જિંદગી પર્યંત સુધી ભૂલાય નહીં, ભૂલાય? એ ભગવાન સ્વામિનારાયણ અનેક વખત સંતો ભક્તોને પીરસીને જમાડ્યા છે. બીજું વ્રત હતું ભગવાન સ્વામિનારાયણનું કે સંતો ભક્તો બહુ એમ કહેવાય જ્યારે સેવા કરતા સત્સંગની કે પછી નહીં અતિ ભક્તિ કરતા, ત્યારે મહારાજ એમની સેવા ભક્તિને જોઈને એ સંતો ભક્તોને બાથમાં લઈને ભેટતા. એ પછી ગાળાવાળા કહેતા માટીવાળા શરીર થઈ ગયા હોય ને તો પણ મહારાજ કાંઈ કશું જોતા નહીં, અને મહારાજે બાથમાં લઈને સંતોને ભક્તોને ભેટતા. અને ત્રીજું વ્રત હતું મારા જનને અંત કાળે જરૂર મારે તેડવા આવવું, બિરુદ મારું બદલે નહીં એ સર્વે જનને જણાવું, મારો થઈને રહેશે અને અંત સમય હું તેડવા આવીશ. આ ભગવાન સ્વામિનારાયણનું જે બિરુદ આજે પણ એ પોતાના આશ્રિતોને તેડવા માટે આવે. આજની તારીખમાં પણ 200 વર્ષ પહેલા આવતા હતા એવું નથી. આજની તારીખમાં પણ અનેક ભક્તોને ભગવાન સ્વામિનારાયણ પોતાના ભક્તોને દર્શન આપીને પોતાના ધામમાં લઈ ગયા એવા અનેક દાખલાઓ છે. પણ એના થઈને રહીશું તો એ અંત સમય આવશે, બાકી નહીતર આશા રાખતા નહીં. કોકના થઈને રહ્યા ને તો કઈ આશા રાખતા નહીં. સ્વામિનારાયણના થઈને રહ્યા તો એ સ્વામિનારાયણ અંત સમય લેવા આવશે. એ ભગવાન સ્વામિનારાયણ સરસ મજાના એ મોતૈયા લાડુ, બુંદીના લાડુ, એ ચૂરમાના લાડુ પોતે જમતા બીજાને પીરસીને જમાડતા.